સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા। બંધારણના નિયમોને અમે તો પાછલા 20 વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે। આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે। ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવાઈની વાત છે। સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। બુલેટિનની શરૂઆત કરીએ તો સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણમાં અમલીકરણની લઈને એક બેઠક જે છે તે રાખવામાં આવી હતી। પાટણની અંદર 3 જિલ્લાના ઠાકોર સમાજનું મોટું જે છે તે એક સંમેલન રાખવામાં આવ્યું હતું, તો બીજી તરફ રાજકીય લોકો જે છે તે પણ આ સંમેલનની ઉપર જે સંમેલન રાખવામાં આવ્યું તેની અંદર ઉપસ્થિત રહ્યા હતા। પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું મહાસંમેલન જે છે તે રાખવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર સમાજના ઉદ્યાન અને કુરિવાજો દૂર કરવા બંધારણ અમલમાં મુકાયું। સગાઈમાં નારિયેળ, 1 રૂપિયો અને 1 જોડી કપડાં આપવા માટેનો નિર્ણય કરાયો છે। લગ્ન માટે મહા અને વૈશાખ એમ 2 મહિના નક્કી કરવામાં આવ્યા। લગ્નમાં કંકોત્રીની જગ્યાએ સાદું કાર્ડ અથવા તો ડિજિટલ આમંત્રણ પર ભાર મૂકવા માટેની પણ વાત કરવામાં આવી। લગ્ન લખવાની પ્રથા અને હલ્દી રસમ સદંતર બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો છે। લગ્ન પ્રસંગે મામેરામાં દાગીના બાબતે મર્યાદા પણ નક્કી કરાઈ। મામેરું 11,000 થી લઈને 1,51,000 સુધીનું કરવું અને કોઈ દાગીના લઈ જવા નહીં તેવી વાત કરવામાં આવી। મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં, આ પ્રકારનો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો। 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે મહાસંમેલનમાં બંધારણ અમલમાં મુકાશે તેની લઈને પણ ચર્ચા થઈ છે। ત્યારે ઠાકોર સમાજનું આ મોટો નિર્ણય જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે પાટણની અંદર ઠાકોર સમાજના બંધારણમાં અમલીકરણને લઈને બેઠક યોજાઈ હતી। 3 જિલ્લાના ઠાકોર સમાજનું મહાસંમેલન જે છે તે યોજાયું। પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું મહાસંમેલન જે છે તે રાખવામાં આવ્યું હતું। સાથે જ પાટણ જિલ્લાના જે ઠાકોર સમાજ છે એના બંધારણને લઈને આ સંમેલનની અંદર અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા। મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર સમાજના ઉદ્યાન અને કુરિવાજો દૂર કરવા માટે આ બંધારણ જે છે તે અમલમાં મુકાયું છે। સગાઈમાં નાળિયેર, 1 રૂપિયો અને 1 જોડી કપડાં આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો। લગ્ન માટે મહા અને વૈશાખ 2 મહિના નક્કી કરાયા છે, એટલે કે આ 2 મહિના દરમિયાન લગ્ન જે છે તેની સિઝનની અંદર લગ્ન કરવામાં આવે। એટલે કે આ 2 જ મહિના એવા કે જ્યારે તમારે એ લગ્ન નક્કી કરવાના હશે। લગ્નમાં જો તમારે કંકોત્રી આપવી છે તો એની જગ્યાએ તમારે સાદું કાર્ડ અથવા તો ડિજિટલ આમંત્રણ આપવા માટે વાત કરવામાં આવી છે ને વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। લગ્ન લખવાની પ્રથા અને હલ્દીની રસમ જે સદંતર બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગે મામેરામાં દાગીના લેવામાં આવે છે તે બાબતમાં નિર્ણય જે છે તે લેવાયો। મર્યાદાઓ નક્કી કરવામાં આવી। મામેરું જે છે તે 11,000 થી લઈને 1,51,000 સુધીનું કરવાનું, કોઈ પણ દાગીના લઈ જવા નહીં તેની વાત ત્યારે જોવા મળી રહી છે। મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કર્યા, પ્રેમ લગ્ન કર્યા તો પછી એ લોકોને સમાજ જે છે તે સ્વીકારશે નહીં, સમાજ એનો બહિષ્કાર કરી દેશે, આ પ્રકારનો નિર્ણય પણ લેવાયો છે। 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે મહાસંમેલનમાં બંધારણ અમલમાં મુકાશે તેવી પણ વાત જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયે જે ઠાકોર સમાજનું મોટું સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે। આ સંમેલનની અંદર જે અત્યાર સુધી ચર્ચાઓ થઈ તેને લઈને અનેકો મોટા નિર્ણય થવા જઈ રહ્યા છે ને ઠાકોર સમાજ પહેલો એવો સમાજ છે કે જે લગ્નને લઈને અને સાથે જ અલગ અલગ જે બીજી બાબતોને લઈને
એ એમના નીતિ નિયમો ને રિવાજો જે છે તે બનાવતા જોવા મળી રહ્યા છે, ત્યારે ઘણા બધા સમાજો જે છે તેના અલગ અલગ નીતિ નિયમો જે છે તે જોવા મળતા હોય છે. ક્યાંક પરંપરાગત લગ્ન થતા હોય છે તો ક્યાંક ધામધૂમથી લગ્ન થતા હોય છે, પરંતુ આજના યુગની અંદર ક્યાંક દેખાદેખીમાં લોકો જે છે તે એકબીજાનું દેખીને પોતાને ત્યાં ભલે 5 રૂપિયા હોય પરંતુ બીજાનું દેખી અને એ પણ એ જ પ્રકારનું વિચારે છે કે મારે પણ આ જ પ્રકારનું આયોજન કરવું છે. દેખાદેખીની વાતને લઈને પણ ચર્ચા થઈ કે આમણે આમ કર્યું, પહેલાએ આમ કર્યું, એનું નથી જોવાનું, આપણે હવે આપણું જોવાનું છે કે આપણે કેવી પરિસ્થિતિમાંથી આવીએ છીએ. ગરીબ મધ્યમ પરિવારના લોકો જે છે એમણે આ સમયમાં પોતાના દીકરા અને દીકરીઓના જો લગ્ન કરવા હોય તો પછી સોનાનો ભાવ એ આસમાને પહોંચ્યો છે, ચાંદીનો ભાવ પહોંચ્યો છે, બધો જ ભાવ આસમાને પહોંચ્યો છે, પરંતુ ગરીબીની જે રેખા છે એ ગરીબ રેખા એમની નીચે જીવી રહ્યો છે. ગરીબ મધ્યમ પરિવાર મજૂરી કરી રહ્યો છે. એ પરિવાર માટે થઈને અનેકો સમાજ જે છે તે નિર્ણયો લેતા હોય છે, ત્યારે ઠાકોર સમાજનું આ સંમેલન કે જે 4 જાન્યુઆરીના રોજ ઉગરધામ ખાતે મળવા જઈ રહ્યું છે, આ સંમેલનની અંદર લગ્નને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જો કોઈ પ્રેમ લગ્ન કરે, જે ભાગીને લગ્ન કરે છે તો પછી સમાજ એનો બહિષ્કાર કરી દેશે, સમાજ એને સ્વીકારશે નહીં. સાથે જ મામેરું જે લેવામાં આવે છે, મામા જે મામેરું લઈને આવે એ મામેરાની અંદર એક લિમિટ બાંધી દેવામાં આવ્યું છે, કેટલું જ મામેરું લઈ આવવામાં આવ્યું. દાગીનાને લઈને પણ લિમિટ બાંધી દેવામાં આવ્યું, કેટલું દાગીના, સાથે જ અમુક જગ્યાએ દાગીના નહીં. કંકોત્રી લખવાની વાત આવે તો ત્યાં કંકોત્રી નહીં, પણ સાદું એવું કાર્ડ અથવા તો ડિજિટલ. હાલ ડિજિટલ યુગ ચાલે છે, સૌ કોઈ લોકો ડિજિટલ થકી આમંત્રણ આપી રહ્યા છે, તો આપણે પણ ડિજિટલ થકી આમંત્રણ આપીએ. બીજી તરફ જે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, જે કામની વસ્તુ નથી તેમાં પૈસા જઈ રહ્યા છે, એ પૈસાની બચત કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આવા નિર્ણયો લેવા ખૂબ જરૂરી હોતા હોય છે. ત્યારે ઠાકોર સમાજની આ એક મોટી પહેલ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. આખા ગુજરાતની અંદર 4 જાન્યુઆરીના રોજ જે ઉગરધામ ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે. રાજકીય આગેવાનો જે છે, નેતાઓ જે છે, અલગ અલગ પક્ષના બધા જ નેતાઓ ત્યાં પહોંચી જશે, અને સાથે જ આ નિર્ણય જે લેવાયો છે, આ નિર્ણયની અંદર સૌ કોઈ લોકો જે છે તે સહમત થતા પણ જોવા મળી રહ્યા છે કે ઠાકોર સમાજે જે નિર્ણય લીધો છે ખૂબ સારો નિર્ણય છે. આજના સમય દરમિયાન જ્યાં પહેલા 2-2, 3-3, 4-4 લાખ રૂપિયામાં લગ્ન થઈ જતા હતા, અત્યારે માત્ર ને માત્ર સારો એવો જમણવાર કરીએ તો પણ 2 થી 2.5 લાખ રૂપિયા જેટલો થઈ જાય. પહેલા સોનું એટલું સસ્તું હતું, આજે એ જ સોનાનો ભાવ આસમાને જોવા મળી રહ્યો છે. એક સમય હતો કે જ્યાં 50, 55, 60, 65 હજારથી તમને સોનું શરૂઆતથી મળી જતું, પરંતુ અત્યારે જોઈએ તો 1,10,000 સુધીનું સોનું જે છે તે ભાવ આસમાને થતો જઈ રહ્યો છે. ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારના જે પરિવાર છે, મા બાપ છે, એ પોતાના દીકરા અને દીકરીઓના લગ્ન માટે જે સામેથી કદાચ માંગણી કરવામાં આવે કે ભાઈ અહીંયાથી અમને આટલું દહેજ જોઈએ, અહીંયાથી આ દહેજની પ્રથા પણ ક્યાંક ને ક્યાંક બંધ થતી જોવા મળી રહી છે. અને ગરીબ અને મધ્યમ પરિવાર જે છે એ સુખ શાંતિપૂર્વક લગ્ન જે છે તે પોતાના દીકરા અને દીકરીઓના કરી શકે, તે માટે આ પ્રકારના નિર્ણયો લેવા પણ ખૂબ જરૂરી હોતા હોય છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા આગામી 4 જાન્યુઆરીના રોજ ઉગરધામ ખાતે જે મહાસંમેલન મળવાનું છે, એ પહેલા અત્યારે એક સંમેલન મળ્યું છે, તેની અંદર કયા પ્રકારની ચર્ચાઓ થઈ, શું વિશેષ વાત થઈ, સાંભળીએ એમને. સમગ્ર બનાસકાંઠા જિલ્લો, વાવ, થરાદ અને પાટણ, આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4મી તારીખે દિયોદર તાલુકાના ઓગળ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે. અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે. પહેલાં સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા, સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી. આજે દેખાદેખી થઈ રહી છે, ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે. અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે. એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે. સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય, તમામ પ્રસંગોમાં, અને શિક્ષણ તરફ વધે. શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે, ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ. અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે. એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય
આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી. તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાના છે. સારું થશે. બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી 50, 100, 150, 200 આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાં સુધી 40-50 હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાલી આપશે. મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ તે સમાન કે જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો એ બધા માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે કે દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ છે. ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં. દિયોદર ખાતે 4/1/2026ના રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે. પૂજ્ય સદારામ બાપા, દોલતરામ બાપાના અધ્યક્ષને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે. 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000, 60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું. બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવે રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આવવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા 5,000 થી 7,000થી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે પણ ખરા. બિલકુલ પડશે. એના માટેની આ મિટિંગ હતી. બંધારણના નિયમોને અમે તો પાછલા 20 વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે. હું સમાજનો પ્રમુખ પણ છું. અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ, અનેક પ્રવૃત્તિઓનો ભાગ પણ લઈએ છીએ અને ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી હતી. દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવાઈની વાત છે. અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે.